ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણા લોકોએ હોળિકા દહન ન જોવું જોઈએ. હોળિકા દહનના દર્શન કરવામાં આવે તો ભવિષ્યમાં તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે 24 માર્ચે કરવામાં આવશે અને રંગોની હોળી 25 માર્ચના રોજ રમાશે. હોળિકા દહનને લઈને ઘણી માન્યતાઓ છે. ઘણા લોકોએ હોળિકા દહનના દર્શન ન કરવા જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર જો હોળિકા દહનના દર્શન કરવામાં આવે તો ભવિષ્યમાં તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો તેના વિશે જાણીએ. આ લોકોએ હોળિકા દહનના દર્શન ન કરવા જોઈએ. પ્રેગ્નેન્ટ મહિલાઓ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગર્ભવતી મહિલાએ હોળિકા દહનની અગ્નિના દર્શન ન કરવા જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક પર નકારાત્મક અસર કરી શકે છે. બાળકને ખરાબ પ્રભાવથી બચાવવા માટે હોળિકા દહનથી દૂર રહો. નવજાત બાળકોને પણ હોળી દહનથી દૂર રાખવા જોઈએ. હોળિકા દહનમાં લોકો પોતાની નકારાત્મક શક્તિઓને બલિદાન આપે છે. તેનો ધુમાડો નવજાત શિશુ માટે ખતરનાક બની શકે છે. તમારે તમારા નવજાત બાળકને હોળિકા દહનથી દૂર રાખવું જોઈએ. નવા પરિણીત યુગલ. લગ્ન પછી મહિલાઓએ પહેલી હોળી ન જોવી જોઈએ. નવવિવાહિત યુગલ એટલે કે છોકરો અને છોકરી બંનેએ હોળિકા દહનથી દૂર રહેવું જોઈએ. હોળિકા દહન જોવાનું અશુભ માનવામાં આવે છે અને વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાસુ અને વહુ ને સાથે ન જોવું જોઈએ. એક માન્યતા એવી પણ છે કે સાસુ અને વહુએ સાથે મળીને હોળિકા દહન ન જોવું જોઈએ. હોળિકા દહન એક સાથે જોવાથી બંનેના જીવન પર નકારાત્મક અસર પડે છે અને સંબંધોમાં તિરાડ પણ આવી શકે છે.